દાંતીવાડા તાલુકાના નાંદોત્રા અને જોરાપુરા ભાડલીકોટ ગામે ₹4,50,00,000ના ખર્ચે નવા મંજૂર થયેલા પાકા ડામર રોડનું શનિવારે ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। દાંતીવાડા તાલુકાના અનેક ગામોને પાકા ડામર રોડની ભેટ આપવામાં આવી છે, ત્યારે દાંતીવાડા તાલુકાના નાંદોત્રાથી વાઘરોડ ડીસા હાઈવેને જોડતો મુખ્ય રસ્તો તેમજ જોરાપુરા ભાડલીકોટથી દરબારગઢ પ્રાથમિક શાળાને જોડતો મુખ્ય રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો, જેનું શનિવારે ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઝાડખેશ્વર મહાદેવ મંદિરના મહંત ચેતનપુરી મહારાજ, ધારાસભ્ય માવજી દેસાઈ, તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ બોકા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર હર્ષદભાઈ પટેલ સહિત આગેવાનો, સરપંચો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ ખૂબ જ સાંકડા હોય છે, જેથી સામસામેથી અવરજવર કરતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડતી હોય છે। આથી નવા બનતા રસ્તાઓ પર ખેડૂતોએ સ્વૈચ્છિક પોતપોતાની હદમાં વાડ ખોલીને રસ્તા ખુલ્લા કરવામાં આવે તો સારા અને ટકાઉ રોડ બનશે, તેમ ધારાસભ્ય માવજી દેસાઈએ જણાવ્યું હતું।